ગિરનારની સીડી ચડી અને ગિરનાર જવું તે અતિ કઠિન મનાતું હોય છે। દર વર્ષે ગિરનારની રાજ્ય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પહેલા રવિવારે યોજાય છે અને રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરીના પહેલા રવિવારે યોજાતી હોય છે। આજે રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં 1207 જેટલા સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી। તેની સામે 1109 જેટલા સ્પર્ધકોએ ગિરનારને સર કરવા માટે વહેલી સવારે આવી પહોંચ્યા હતા। આ સ્પર્ધા 4 વિભાગમાં યોજાતી હોય છે, જેમાં જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો, સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનોની હોય છે। ત્યારે આ ભાઈઓ માટે 5000 પગથિયા અને અંબાજી મંદિર સુધી, જ્યારે બહેનો માટે 2200 પગથિયા એટલે માળી પરબ સુધીની આ સ્પર્ધા યોજાતી હોય છે। 39મી ગિરનાર આરોહણ અને અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધા આજે યોજાઈ હતી, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ભાગ લેતા હોય છે। વિજેતા સ્પર્ધકોને પહેલા 7000 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ રોકડ પુરસ્કારમાં વધારો કરવામાં આવ્યો છે। પ્રથમ વિજેતાને પહેલા 7000 રોકડ પુરસ્કાર આપવામાં આવતો હતો, જેની રાજ્ય સરકારે ઇનામ વધારી અને 50000 રૂપિયાની જાહેરાત કરી છે। આ સાથે હવે જે પણ સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવશે તેને 1 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જેને લઈને સ્પર્ધકોમાં પણ પ્રોત્સાહન વધ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આજરોજ હાથ ધરવામાં આવેલું છે। ગુજરાતમાં ખેલાડીઓએ ભાગ લીધો છે। ભાઈઓ અને બહેનો અને તો કેટેગરીના જોડાયેલા છે। મારું નામ ગુજરાતી ભાઈ, હું 2-3 વર્ષથી આવું છું। દરેક વખતે નંબર પડે છે અને એકમાત્ર અમારી ગિરનાર સ્પોર્ટ એકેડમી છે અને કોચ સાગર કટારિયા છે, એને અમે ટ્રેનિંગ આપેલી છે ગિરનારની અને ખૂબ તૈયારી અમે 4-5 મહિનાથી સાહેબ જોડે ફૂલ વિશ્વાસ છે એ પ્રમાણે અમારે નંબર પડશે જ। આમ ગુલાબી ઠંડીમાં સવારે 1190 જેટલા સ્પર્ધકોએ ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી। આ તમામ સ્પર્ધકોનો જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં લોકો સ્પર્ધકોને જોવા માટે પણ અહીં પહોંચ્યા હતા અને તમામ સ્પર્ધકોનો જુસ્સો પણ વધાર્યો હતો। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।